નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈ આજે આપણે ઢેલનું મિલ્કિંગ કરવાનું હતું ને આ વર્ષની અમારા પર ઢેલી રાખશું. તો ઢેલી તમને ગમતું હતું એક મસ્ત મજાની કોમેન્ટ કર્યું. ઢેલીને ભાઈ 2 વોચલ દૂધના પાઈ દીધા અને 2 વોચલ પેલી કરા દોયા. તો અત્યારે ઢેલને દૂધ કેટલું હશે તમે એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. અને ઢેલ દૂધ કેટલું આપશે તમને શું લાગે એક મસ્ત મજાની કોમેન્ટ કરવાની છે. પછી ઢેલ અને ઢેલીની વાસળી બંને પ્રેમ કરી રહ્યા તમે જોઈ શકો છો. મસ્ત મજાનો ભાઈ માનો પ્રેમ તો અઢળક હોય છે ભાઈ. અને પછી મસ્ત મજાનો સાંજે આપણે ધમાડો કરી દીધો જેથી આપણે ગાયને મચ્છર ના કરડે. થોડી વાર મોજ આવી ગઈ ગાયાને. અને પછી આપણે જે આપણી મધર એવા ગારામાં બેસીને આવી હતી ને કે એક મચ્છર પણ અહીંયા ના આડે, મચ્છર પણ પાછું પડે. એટલે મધર તો મસ્ત મજાનું કામ કર્યું. ભેંસનું કામ જ એવું હોય કે પાણીમાં બેહવાનું. અને પછી શિફ્ટ જઈને ઘસી નાખ્યું ભાઈ. 8 લાખની શિફ્ટ અમે પણ ભેંસ ઘસીને હેડી જી. અને પછી આપણે જતા હતા ઘર બાજુ. સાંજનો ટાઈમ થતો હતો અને પંખુડી એમને બધાને ખુલ્લા કરવા હતા રાતે વાડાની અંદર. તો તમે જોઈ શકો આપણે રોજ રાતે વાડામાં ગાયોને ખુલ્લી કરી દે જેથી મચ્છર ના કરડે. ખુલ્લા ઢોરને મચ્છર ઓછા કરડે, બાંધેલાને વધારે કરડતા હોય છે ભાઈ. અને આ બાજુ આપણે આખલો કાલનો જે પૂરેલો હતો એ આખલાને ખુલ્લો કરી દીધો છે જેથી કેમ કે એને 6 કલાકની સજા પતી ગઈ. કેમ કે આપણે આખલાને કોઈને મારતા નહીં, થોડી વાર રાખીએ એટલે બીજી વાર આ બાજુ ના આવે. પછી પારેવ અને શિવાની અને ગોરવને ત્રણેયને આપણે બારે ખુલ્લા કર્યા ખેતરમાં પંખોડીને બધાને. અને બધી ગાયો અને બધા મસ્ત મજાના ચરી રહ્યા. સાંજનું વાતાવરણ જોરદાર હતું. તો વ્લોગ કેવો લાગે કે મસ્ત મજાની કોમેન્ટ કરીને આ વ્લોગ તમારે જોવા છે. જય ગૌ માતા.